નમો લોહે સવયંતાનમ નમો લોહે સવદાનમ નમો લોહે સવાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્ર અધિકાર આપણે શરૂ કર્યો છે. વ્યવહાર ચારિત્ર અધિકારની પહેલી ગાથા એટલે 56મી ગાથા આપણે પૂરી કરી છે. હવે આ 56મી ગાથા અને એના પછી એના ટીકામાં આધારનો શ્લોક એ પછીથી મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારી દેવ કળશ 76 કહે છે. તો આપણે કળશ 76 આજે લઈએ છીએ. ત્રસહતિ પરિણામ દ્વાંત વિધ્વંસ હેતુ સકલ ભુવન જીવગ્રામ સૌખ્ય પ્રદોય સજયતિ જીન ધર્મ સ્થાવરૈ કેન્દ્રિયાણ વિવિધ પદવી દૂરશ્ચ ચારુ શર્માબ્ધિ પુર. કળશ 76 શ્લોકના અર્થમાં કહે છે કે ત્રસઘાતના પરિણામ રૂપ અંધકારના નાશનો જે હેતુ છે. જો અંધકાર પણ કેવો, ત્રસઘાતના પરિણામ રૂપ અંધકાર. ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, એવા ત્રસના ઘાત, એની હિંસા, એના જે પરિણામ છે એ અંધકારમાં છે. અને એવા અંધકારનો નાશ, એવા ત્રસઘાતના પરિણામ રૂપ અંધકારનો નાશ, એનું જે કારણ છે, એનું જે હેતુ છે, ત્રસઘાતના પરિણામ રૂપ અંધકારના નાશનો જે હેતુ છે. આગળ કહે છે સકળ લોકના જીવ સમૂહને જે સુખપ્રદ છે. સકળ લોકના જીવ સમૂહને જે સુખપ્રદ છે, સર્વ જીવોને જે સુખદાયી છે. અને આગળ કહે છે ત્રીજું કે સ્થાવર એકેન્દ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે. સ્થાવર એકેન્દ્રિય જીવોના વિવિધ વધથી એની હિંસાથી જે બહુ દૂર છે. અને ચોથું કહે છે તેને સુંદર સુખ સાગરનું જે પૂર છે એ જીન ધર્મ જયવંત વર્તે છે. જીન ધર્મ જયવંત વર્તે છે. તો એમાં જીન ધર્મ કેવો જીન ધર્મ છે એનું ટૂંકમાં પણ બહુ સુંદર વર્ણન આપી દીધું. કે છે કે ત્રસઘાતના પરિણામ રૂપ અંધકારના નાશનો જે હેતુ છે એવો જીન ધર્મ, સકળ લોકના જીવ સમૂહને જે સુખપ્રદ છે એવો જીન ધર્મ, સ્થાવર એકેન્દ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે એવો જીન ધર્મ, અને સુંદર સુખ સાગરનું જે પૂર છે એવો જીન ધર્મ જયવંત વર્તે છે. મુનિવરે આમાં પોતાની દશાને પણ સાથે પ્રગટ કરી દીધી છે. અને જીન ધર્મ જયવંત વર્તે છે એમ શબ્દ જે મૂક્યા છે તેમાં પોતે એવા ભાવે છે એ વાત આવી જાય છે. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 15.
કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 22, શ્લોક 76 ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે આ નિયમસારનો વ્યવહાર ચારિત્ર અધિકાર છે. તેમાં પહેલી 56મી ગાથાનો આ કળશ છે. પહેલા 56મી ગાથામાં અહિંસા વ્રતની વ્યાખ્યા થઈ છે, તેનો આ કળશ છે. કેવો છે જૈન ધર્મ, વિતરાગ ધર્મ? કેવો છે તો કહે છે કે ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે. ત્રસઘાતના પરિણામરૂપ જે અશુભ ભાવ છે, જો એ પરિણામ થાય ક્યારે? પરિણામમાં ખરેખર તો ત્રસનો ઘાત તો જીવ કરી શકતો નથી. કોઈ જીવ બીજા અન્ય જીવનો ઘાત કરે, એ સ્થાવર જીવ હોય કે ત્રસ હોય, કોઈનો ઘાત બીજો જીવ તો કરી શકતો જ નથી. છતાંય ત્રસઘાતના પરિણામ એને થાય. કઈ રીતે થાય? તો કે એવા એ અશુભ ભાવ કરે છે. ત્રસનો ઘાત કરવાના જે અશુભ ભાવ છે, એને કારણે એને એવા પરિણામ થાય છે. ખરેખર ત્રસનો ઘાત કોઈ કરી શકે એમ તો છે જ નહીં. એક જીવ બીજા જીવનો ઘાત કરી શકતો નથી, માત્ર એવા ભાવ કરે છે. આમાંથી ઘણું શીખવાનું છે. આપણે ઘણી વાર કારણ વગર અમસ્તા નકામા અનર્થ દંડ આપીએ છીએ. સમજ્યા વગર આપણે એવા ભાવ કરીએ છીએ, અશુભ ભાવ, કે આને તો મારી નાખવો જોઈએ, આને તો આમ કરી નાખવો જોઈએ, આને તો તેમ કરી નાખવું જોઈએ. ટીવી જોતી વખતે કે મૂવી જોતી વખતે ઘણી વાર આવું થાય, આને તો ઉડાડી દેવો જોઈએ. અરે ભાઈ, તમે જરાક તો વિચાર કરો, આ શું બોલી રહ્યા છો? શું કેવા ભાવે થઈ રહ્યા છો? શા માટે એવા એક્સાઇટ થાઓ છો? એની જરૂર જ નથી. કારણ વગર તમે એવા ભાવ કરો છો, અને જે ભાવ થાય છે એ તમને બંધનું કારણ થાય છે. એવો વિકલ્પ મનમાં ઉઠવો ન જોઈએ કોઈને મારી નાખવાનો. સામે ગમે તેવો કોઈ પણ વર્તમાન પર્યાયમાં એવી દશામાં વર્તતો હોય, ક્રૂરતાપૂર્વક વર્તતો હોય, તોય શું છે? એની અત્યારે વર્તમાન પર્યાય એવી છે કે જીવ તો ભગવાન આત્મા જ છે ને. તો એને મારી નાખવાનો, એને હણવાનો ભાવ આપણને શા માટે થવો જોઈએ? કોઈ બીજા જીવને હણે છે તો આપણને પેલા જીવને બચાવવાનો ભાવ આવે, પણ આને હણી નાખવાનો ભાવ, એ ભાવ તો પાપનો ભાવ થયો. બે જીવ છે, એમાં એક નિર્દોષ છે. નિર્દોષને પેલો કોઈ હણી નાખે છે તો એ નિર્દોષને બચાવવાનો ભાવ હોવો જોઈએ, નહીં કે પેલાને હણી નાખવાનો ભાવ. આમાં બહુ સમજવાનું છે. અને એ ભાવ, એ અશુભ પરિણામ, એ જ અજ્ઞાન અંધકાર છે. બીજાને બચાવવાનો ભાવ, અને બીજાને બચાવવા માટે થઈને પેલાને હણી નાખવાનો ભાવ એમ પણ ન હોય. માત્ર બીજાને બચાવવાનો ભાવ, બીજો બચી જાય એવો ભાવ. બચે કે ન બચે એ વાત જુદી છે, પણ એને બચાવવાનો ભાવ હોવો જોઈએ. પણ કોઈને હણવાનો ભાવ તો થવો જ ન જોઈએ. એકેન્દ્રિય હોય તો પણ નહીં. અહીંયા તો ત્રસની પહેલા વાત લીધી છે, અને પછી સ્થાવરની વાત લીધી છે. એકેન્દ્રિયની વાત પછી લીધી છે. પહેલા જ કહે છે કે ત્રસઘાતના પરિણામ રૂપ જે અશુભ ભાવ છે તે અજ્ઞાન અંધકાર છે, કેમ કે તેમાં જ્ઞાન સ્વભાવનો અભાવ છે. જેને પોતાનો જ્ઞાન સ્વભાવ અનુભવમાં આવ્યો છે ને, એને તેવા વિકલ્પ હોતા જ નથી. જ્ઞાનીને એવો વિકલ્પ આવતો જ નથી. ત્રસના ઘાતનો વિકલ્પ એને તો હોય ને, એવો અશુભ ભાવ એને ન હોય. એ તો અજ્ઞાનમય ભાવ છે, એને તો અજ્ઞાન અંધકાર કહ્યું. એમાં તો જ્ઞાન સ્વભાવનો અભાવ છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે ને, તો એવો જ્ઞાન સ્વભાવ આવા અશુભ ભાવમાં ક્યાં દેખાય છે? શું કહે છે કે ત્રસઘાતના પરિણામ રૂપ જે અશુભ ભાવ છે તે અજ્ઞાન અંધકાર છે, કેમ કે તેમાં જ્ઞાન સ્વભાવનો અભાવ છે.
અને આવા જે ત્રસઘાતના પરિણામ છે, આવો જે અજ્ઞાન રૂપી ભ્રાંત એટલે અંધકાર છે, તો એવા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ એ જેનું કારણ છે એ જૈન ધર્મ છે. એવા અજ્ઞાન રૂપી અંધકારના નાશનો હેતુ જૈન ધર્મ છે. એટલે કે જૈન ધર્મ અશુભ પરિણામના નાશનું કારણ છે. અશુભ પરિણામમાં પણ ત્રસઘાતના પરિણામ અહીંયા તો લીધા છે. અશુભ પરિણામ તો અનેક પ્રકારે હોય, અહીંયા તો કેવા અશુભ પરિણામ લીધા છે? ત્રસઘાતના પરિણામ. ત્રસઘાતના પરિણામ જે અજ્ઞાન અંધકાર છે, અને એવા અંધકારના નાશનું કારણ જૈન ધર્મ છે. કેમ કે આ અહિંસા વ્રતનો અધિકાર છે ને, એટલે અહીંયા એ રીતે અશુભ પરિણામમાં ત્રસઘાતના પરિણામ લીધા છે. અશુભ પરિણામ તો અનેક પ્રકાર હોય. સઘળા અશુભ પરિણામ જે છે, બધા જ પ્રકારના અશુભ પરિણામ, એવા અશુભ પરિણામ ને રોકવા માટે જૈન ધર્મ સમર્થ છે. દિનેશ્વર ભગવાનની વાણી એ અશુભથી બચવામાં એ તારણહાર છે. અશુભથી બચાવનારી દિનેશ્વર ભગવાનની વાણી છે, અને એ દિનેશ્વર ભગવાનની વાણી એ જ તો જૈન ધર્મ છે. આગળ અહીંયા કહે છે, સકળ લોકના જીવ સમૂહને જે સુખપ્રદ છે. બીજી વાત લીધી, સકળ લોકના જીવ સમૂહને જે સુખપ્રદ છે. જૈન ધર્મ આખી દુનિયાના જગતના લોકોના જીવ સમૂહને, અર્થાત બધા જીવોને સુખપ્રદ છે, સુખ અને શાંતિ દેનારો છે. વિતરાગ ભાવ શાંતિ અને સુખનો આપનાર છે, એમ કે છે. જૈન ધર્મ એટલે વિતરાગતાની વાત છે. દિનેશ્વર ભગવાને પૂર્ણ વિતરાગ સ્વરૂપ પ્રગટ કર્યું છે, અને પોતે પૂર્ણ આનંદ સુખ શાંતિની દશામાં વર્તી રહ્યા છે. અને એવા દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ પણ એવો જ માર્ગ દર્શાવી રહી છે. એટલે જે એ માર્ગે જાય છે એ સુખ શાંતિને પ્રાપ્ત કરે છે. એમ એ જૈન ધર્મ જગત આખાના બધાય જીવોને સુખપ્રદ છે, સુખ અને શાંતિનો દેનાર છે. વિતરાગ ભાવ શાંતિ અને સુખનો આપનાર છે, એમ કહે છે. અને તેને જ જૈન ધર્મ કહીએ છીએ. ત્રીજી વાત, સ્થાવર એકેન્દ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે. જૈન ધર્મની વાત છે. જૈન ધર્મ તો આ સ્થાવર એકેન્દ્રિય જીવોના વિવિધ વધથી પણ બહુ દૂર છે. એકેન્દ્રિયની હિંસાથી પણ એ બહુ દૂર છે, અને એકેન્દ્રિયની હિંસા એમાં તો હોય નહીં. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એવા જે સ્થાવર એકેન્દ્રિય જીવો છે, એટલે આ પૃથ્વી કાય જીવ કહ્યું, એટલે જેની કાયા છે ને એવી છે પૃથ્વી જેવી. પાણી, જળકાય જે છે, તો પાણીમાં રહેલા જીવોની વાત નથી, એ તો બધા રસ. પણ આ તો સ્થાવર કયા ને એકેન્દ્રિય, તો એ પાણી, એટલે કે જેનું શરીર પાણી જેવું છે. એ જ રીતે અગ્નિકાય એટલે જેનું શરીર એ અગ્નિ જેવું છે. વાયુકાય જેનું શરીર વાયુ જેવું છે. અને વનસ્પતિ કાય એટલે એ 5 પ્રકારના સ્થાવર એકેન્દ્રિય જીવો છે. કે છે કે તેના વિવિધ વધથી, એટલે કે તેમને અનેક પ્રકારે હણવાથી જૈન ધર્મ બહુ દૂર છે. જૈન ધર્મ આ સ્થાવરની હિંસાથી બહુ દૂર છે. સ્થાવર હિંસા પણ જૈન ધર્મમાં હોય નહીં. એટલે કે વિતરાગ ભાવ એકેન્દ્રિય જીવોના વધના પરિણામથી તો અતિ દૂર છે. સ્વાધ્યાય ઘણા કરે, પોતાને જૈન કહેવડાવે, પણ આ સ્થાવર હિંસા થતી હોય તો એમાં જો એને દુઃખ ન લાગતું હોય અને એને જસ્ટિફાઈ કરતો હોય, તો
તો એ એનો દોષ કહેવાય. જસ્ટિફાય કરે એ એનો દોષ કહેવાય. હમણાંની જ વાત છે, થોડા વખત પહેલાની, 1-8 મહિના પહેલાની જ વાત છે. પેલેમાં સાધના શિબિરનો પ્રસંગ હતો, એ વખતે જવાનું થયું. ત્યાર પછીથી એ અરસામાં જ ક્યાંક વાત થઈ કે જે આ વનસ્પતિને કાપીને જે આકાર આપવામાં આવે છે ને, એ વાત બરાબર નથી, એ હિંસા છે. એ બધી વાત હું જયારે કરતો હતો ત્યારે એક બેન હસતા હસતા બોલતા હતા કે એમાં રમેશભાઈ કાંઈ નહીં, આપણે વાળ કાપીએ છીએ ને એમ, કે એમને કોઈકે એવું સમજાવ્યું હતું એમ. મેં કીધું ના, એવું નથી, એવું નથી. જીવ છે, અને જે શરીર સાથે એ જીવ રહ્યો છે એમાં કોઈ શરીરનો એવો ભાગ નથી કે જેને કાપતા એને દુઃખ ન થાય. એને દુઃખ થાય જ છે. વનસ્પતિ કાય છે, એને તમે કાપી નાખો છો, આ ઘાસને રોજ કાપો છો, રોમ મૂવ કરો છો, અને પછી પેલા વનસ્પતિને કાપીને એવા આકાર આપો છો, આ બધામાં હિંસા તો થાય જ છે. એમાં તો બીજી ત્રસ હિંસા પણ થાય છે, કેમ કે જયારે કાપો છો તો ત્યાં બીજા સૂક્ષ્મ જીવો, જીવાત બધી હોય છે, એટલે એની પણ ઘણી હિંસા થાય છે. એમાં ઘણી હિંસા છે. સૂક્ષ્મ જીવો ત્યાં સાથે, એ વનસ્પતિની સાથે જે રહ્યા છે ને, એ બધાની કેટલી બધી હિંસા થાય છે તો ખ્યાલ નથી. કેટલી બધી જીવાત બીજી મળે છે એમાં. જૈનને એ હોય નહીં, જૈનને એ ન હોવું જોઈએ. અને જયારે કદાચ કોઈક પ્રકારે એવું થતું હોય તો એને અંતરમાં દુઃખ થવું જોઈએ. એમાં કઈ હસવા જેવી વાત કે જસ્ટિફિકેશન આપવા જેવી વાત નથી. અહીંયા કહે છે, જૈન ધર્મ એટલે કે વિતરાગ ભાવ એકેન્દ્રિય જીવોના વધના પરિણામથી તો અતિ દૂર છે. એટલું બધું સ્પષ્ટ કહ્યું છે, અતિ દૂર છે. જો વધના પરિણામથી જૈન ધર્મ અતિ બહુ દૂર છે એમ કહ્યું છે ને, અર્થાત ત્રસ સ્થાવરના વધના પરિણામ અશુભ છે, તેનાથી શુભ ભાવ દૂર છે, અને શુભ ભાવથી શુદ્ધ ભાવ દૂર છે. માટે અશુભ ભાવ તો જૈન ધર્મ નથી, પરંતુ શુભ ભાવ પણ જૈન ધર્મ નથી. આ ભાવ જ ન હોય એવો અશુભ ભાવ હોય જ નહીં. કોઈ પણ પ્રકારનો અશુભ ભાવ છે જીવને હોય જ નહીં. એવા વધના પરિણામ થાય એવો અશુભ ભાવ જીવને હોય નહીં. અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી છે કે શુભ ભાવ એ જૈન ધર્મ નથી, તો પછી આ અશુભ ભાવ હોય એ તો જૈન ધર્મ ક્યાંથી હોય? એ તો એનાથી અતિ દૂર છે. જૈન ધર્મથી અશુભ ભાવ તો અતિ દૂર છે. અને આગળ ચોથું કહે છે કે સુંદર સુખ સાગરનું જે પૂર છે, જૈન ધર્મ શું છે? સુંદર સુખ સાગરનું જે પૂર છે, પોતાનો ત્રિકાળી સ્વભાવ જીન સ્વરૂપ છે. જેવો જીનેશ્વર ભગવાનનો સ્વભાવ છે એવો જ સર્વજીવનો સ્વભાવ છે. પણ એને જયારે એ પ્રગટ કરે ત્યારે છે ને, બાકી શક્તિ અપેક્ષા એ અંદરમાં પડ્યો છે તો અનાદિનો છે. જ્યાં સુધી એનો એ અનુભવ નથી કરતો ત્યાં સુધી એને ક્યાં છે? ત્રિકાળી સ્વભાવ જીન સ્વરૂપ છે. તેના આશ્રય પ્રગટ થયેલો વિતરાગ ભાવ કે જે જૈન ધર્મ છે તે સુંદર સુખ સાગરનું પૂર છે. ચારુ શર્માબ્ધિપુર, સુંદર સુખ સાગરનું પૂર છે. હૃદય કહે છે કે જુઓ, પરમ આનંદનો પ્રવાહ પરિણામમાં વહે તે જૈન ધર્મ છે, એમ કહે છે. પરમ આનંદનો પ્રવાહ પરિણામમાં વહે તે જૈન ધર્મ, એટલે પોતાના પરિણામ એવા થવા જોઈએ કે જેમાં પરમ આનંદનો પ્રવાહ હોય, એક પછી એક પરિણામ આનંદમય હોય. કેવો આનંદ? આત્મામાંથી આવતો આનંદ. ધર્મ સુંદર સુખ સાગરનું પૂર છે. જૈન ધર્મ એટલે વર્તમાન નિર્મળ પરિણતિ અને તેની વાત છે.
બીજી રીતે કહીએ તો ત્રિકાળી જીવ તો સુખ સાગરનું પૂર છે જ, અર્થાત જીવનું પરમ સ્વરૂપ તો પરમ આનંદમય છે જ. એ તો ત્રિકાળી સ્વભાવ છે, એ તો એવું દ્રવ્ય છે. પરંતુ આ તો જૈન ધર્મ એટલે કે વર્તમાન વિતરાગી પરિણામ પણ પરમ સુંદર સુખ સાગરનું પૂર છે એમ કહે છે. એક પછી એક એવા નિર્મળ આનંદમય જ્ઞાનમય સુખમય પરિણામ થાય છે. એ જ જૈન ધર્મ છે, બીજો કોઈ જૈન ધર્મ એનાથી જુદો નથી. જે વિતરાગી પરિણામ થાય છે, વર્તમાનમાં જે વિતરાગી દશા થઈ છે, જે પરિણામ થઈ રહ્યા છે, તે પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રય થઈ રહ્યા છે. અને એવા પરિણામ એક પછી એક જે થાય છે એને સુખ સાગરનું પૂર કહ્યું છે. સુંદર સુખ સાગરનું પૂર છે, જેમાં શાંતિ અને સુખ વહે છે, જેમાં શાંતિ અને સુખ વહે છે. જે શાંતિ અને સુખનું પરિણમન છે તે જૈન ધર્મ છે. પણ શુભ કે અશુભ રાગનું પરિણમન એ જૈન ધર્મ નથી. શુભાશુભ રાગનું પરિણમન એ જૈન ધર્મ નથી, પરંતુ સ્વરૂપના આશ્રય અંદરમાંથી આવતી શાંતિ અને સુખનું જે પરિણમન છે એ સુખ સાગરનું પૂર એ જ જૈન ધર્મ છે. ગુરુદેવ અહીંયા રોકે છે કે સમયસારની 15મી ગાથામાં શુદ્ધ પર્યાયને જૈન શાસન કહ્યું છે ને. શુદ્ધ પર્યાય કેવી છે? નિર્મળ પર્યાય થઈને કેવી છે? એમાં શું છે? એમાં સુખ શાંતિ અને આનંદ છે. એટલે એને જૈન શાસન કહ્યું છે. શુદ્ધ પર્યાયને જૈન શાસન કહ્યું છે. જૈન ધર્મ પર્યાયમાં છે ને, જૈન ધર્મ પર્યાયમાં છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તો છે જ, જીવ માત્રનું ત્રણેય કાળે સ્વરૂપ તો શુદ્ધ જ છે. એ તો શક્તિ અપેક્ષાએ સર્વજીવોને એ તો છે જ. શક્તિ અપેક્ષાએ એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તો બધાને છે જ. પણ એ જૈન ક્યારે કહેવાય? કે જ્યારે એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને એવા વિતરાગી પરિણામને પ્રગટ કરે છે તો એ જૈન છે. એ જ જૈન શાસન છે. એ શુદ્ધ પર્યાય છે, એ જ જૈન શાસન છે. અને એવી શુદ્ધ પર્યાય જે થાય છે એ જૈન છે. એટલે જૈન ધર્મ ક્યાં છે? તો પર્યાયમાં છે ને. અબદ્ધ સ્પૃષ્ટ એવા આત્માને જેણે અંતરમાં જાણ્યો તેને પર્યાયમાં વિતરાગતા અને આનંદ રહે છે. જે બંધાયેલો નથી, સ્પષ્ટ છે, કોઈથી ક્યાંય કોઈ રીતે બંધાયેલો નથી. અબદ્ધ સ્પૃષ્ટ એવા આત્માને જેણે અંતરમાં જાણ્યો તેને પર્યાયમાં વિતરાગતા અને આનંદ રહે છે. અને તેને જૈન શાસન, જૈન ધર્મ કહે છે. એ જ જૈન શાસન છે, એ જ જૈન ધર્મ છે. આવી જૈન ધર્મની વ્યાખ્યા છે. બાકી તો ત્રસને અને સ્થાવરને ન મારવા, તેની દયા પાળવી, તે જૈન ધર્મ એમ તેની વ્યાખ્યા કરવામાં આવે તો એ તો સ્થૂળ વ્યાખ્યા છે, એ સાચી વ્યાખ્યા નથી. એ તો બધો શુભભાવ છે અને એવો શુભભાવ હોય છે. એકેન્દ્રિયને હણવાનો જે અશુભ ભાવ છે ને, એ અશુભ ભાવથી તો જૈન ધર્મ ઘણો દૂર છે. કોઈ પણ શુભ ભાવ બીજાને ન હણવાનો, એને બચાવવાનો, એને અભયદાન આપવાનો, એ બધું શુભ ભાવ છે. એ શુભ ભાવથી ને એ શુભ ભાવના શુભ પરિણામ એનાથી તો જૈન દર્શન ઘણું દૂર છે. આ વ્રતના પરિણામથી પણ જૈન ધર્મ દૂર છે એમ કહે છે. કૃપાળુ દેવે મૂળ માર્ગ સાંભળો જીનનો રે એ કાવ્ય રચ્યું છે ને, તો એમાં આવે છે આ શુદ્ધતા તે જીન માર્ગ છે. જીન સ્વરૂપી ભગવાન આત્માને જે પરિણામ વડે અવલંબ્યો તે પરિણામ વિતરાગી છે અને તે જૈન ધર્મ છે. અર્થાત જૈન ધર્મ
ધર્મીના પરિણામમાં હોય છે. બહુ સુંદર વાત કરી છે, બહુ સૂક્ષ્મ વાત પણ એટલી બધી સરળતાપૂર્વક સમજાવી દીધી છે. જૈન દર્શનનું સ્વરૂપ કેવું હોય, જૈન દર્શન કોને કહીએ, જૈન ધર્મ કોને કહીએ, એવો જૈન ધર્મી કોણ છે, એ વાત અહીંયા સમજાવી દીધી. જીન સ્વરૂપી ભગવાન આત્મા, જીન સ્વરૂપી, જેવા જીનેશ્વર ભગવાન છે એમનું જેવું સ્વરૂપ છે એવું જ આત્માનું સ્વરૂપ છે, શુદ્ધ આત્માનું એવું સ્વરૂપ છે. એવા આત્માને જે પરિણામ વડે અવલંબ્યો તે પરિણામ વિતરાગી છે. જીન સ્વરૂપ ભગવાન આત્માને જે પરિણામ વડે અવલંબ્યો એટલે કે એનો ઉપયોગ એ વખતે શુદ્ધ છે, એવા શુદ્ધ પરિણામ થયા, એ વિતરાગી પરિણામ થયા છે. એનો ઉપયોગ શુદ્ધ છે, શુદ્ધ ઉપયોગ છે, સ્વરૂપને અવલંબે છે, તો જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ છે, વિતરાગી પરિણામ છે, અને એ જૈન ધર્મ છે. એટલે કે જૈન ધર્મ ધર્મીના પરિણામમાં હોય છે, પુસ્તકમાં નથી. શાસ્ત્રમાં જૈન ધર્મ છે એમ નહીં, જીવના પરિણામ એવા થાય છે તો એને જૈન ધર્મ છે. ધર્મી જીવે સાધકે એવા ત્રિકાળી આત્માના આશ્રય જે પરિણામ પ્રગટ કર્યા તે પરિણામ જૈન ધર્મ છે. એટલે કે શાંત રસે પરિણમવું, અકષાય ભાવ રૂપે થવું, તે જૈન ધર્મ છે એમ અહીં કહે છે. કેમ કે અહીં તો પ્રગટરૂપ જૈન ધર્મની વાત છે, પણ ત્રિકાળી શક્તિરૂપ જૈન ધર્મની વાત નથી. ત્રિકાળી શક્તિરૂપ જૈન ધર્મ તો દરેક જીવને અંદરમાં પડ્યો જ છે, તો જ એ પ્રગટ થાય ને. શક્તિરૂપે તો પોતે જીન સ્વરૂપ જ છે, જેવું જીનેશ્વર ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે એવું પોતાનું શક્તિરૂપે સ્વરૂપ છે. એટલે જ ત્રિલોકનાથ જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન દેખાયો છું ને. સિદ્ધ સમાન દેખાયો એનો અર્થ કે એ હું શક્તિ રૂપે મારું શુદ્ધ સ્વરૂપ છે, એટલે એ તો શક્તિરૂપ થયું. પણ એને જયારે પ્રગટ કરે, જ્યારે એને એ પ્રગટ કરે ત્યારે એને છે ને, ત્યાં સુધી એને જૈન ધર્મ ક્યાં છે? પાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન કહેવાય એમ નથી. જૈન શાસ્ત્ર ને વાંચીએ અને એમાંથી વાતને યાદ રાખીએ, બધી માહિતી હોય એટલે જૈન થઈ જઈએ એમ પણ નથી. સ્વરૂપના લક્ષ્ય જે જીન સ્વરૂપ છે પોતાનું, એના લક્ષ્ય જે સાચો પુરુષાર્થ ઉપડે છે અને પછી અકષાય ભાવ રૂપે પરિણમન થાય છે, શાંત રસે પરિણમવું થાય છે, વિતરાગી ભાવે પરિણમવું થાય છે, એ જૈન ધર્મ છે. બહુ સરસ વાત આવી. ગુરુદેવે તો અમૃત વરસાવ્યા છે, કોઈએ ન કરી હોય એવી વ્યાખ્યાઓ કરી છે, એવો વિસ્તાર કર્યો છે અને એમ સાચું સ્વરૂપ સમજાવ્યું છે. પોતાના પુરુષાર્થ માટે એને સમજવું તો પડશે ને કઈ રીતે પુરુષાર્થ છે, અને એ સમજાવીને એ પુરુષાર્થ કરશે ક્યાંથી? કે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે, અને દ્રવ્યશ્રુતનો અભ્યાસ તો અનાદિથી જીવો કરતા આવ્યા છે, પણ અભ્યાસ કરાવનારા અને કરનારા જે કરાવી રહ્યા છે એ પોતે પામ્યા છે, માટે એ વાતને સ્પષ્ટ કરે છે, અને કરનારા જે પામે છે એ એવા જીવો દ્વારા જ પામે છે. ગુરુદેવ જેવા જયારે આ વાત આવી રીતે સમજાવતા હોય ત્યારે જ જીવ પામે, બીજી તો કોઈ રીત નથી. આ બધી વાત કરી એટલે અહીંયા કોઈ કહે છે કે આ તો એકાંત થઈ જાય છે. એમ કહ્યું ને કે શાંત રસે પરિણમવું, અકષાય ભાવ રૂપે થવું, તે જૈન ધર્મ છે. કેમ કે અહીંયા તો પ્રગટરૂપ જૈન ધર્મની વાત છે, બાકી ત્રિકાળી શક્તિરૂપ જૈન ધર્મ
જે અંદરમાં પડ્યો છે એની વાત અત્યારે નથી કરતા. તો કોઈએ પ્રશ્ન કર્યો કે આ એકાંત નથી થઈ જતું? આ તો એકાંત થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એકાંત છે, પણ એ સમ્યક એકાંત જ છે. સમ્યક એકાંત છે, સમ્યક એકાંત છે, સાચું એકાંત છે. અને એકાંતમાં જે વાત છે એ બધીને રાખીને એમાંની એક સાચી અપેક્ષાને લેવામાં આવે અને જે એકાંત હોય એને સમ્યક એકાંત કહેવાય. વસ્તુના સ્વરૂપને અનેક અપેક્ષાથી સમજવામાં આવે અને બીજી બધી અપેક્ષાનો નિષેધ કર્યા વિના કોઈ એક અપેક્ષાને મુખ્ય કરવામાં આવે તો એ અપેક્ષા એ એકાંત જરૂર છે, પણ એ સમ્યક એકાંત છે. બીજી અપેક્ષાનો જો નિષેધ કરી નાખવામાં આવે તો એવું જે એકાંત હોય એને મિથ્યા એકાંત કહીએ. બીજી અપેક્ષા છે જ નહીં એમ કાઢી નાખવામાં આવે તો, પણ એવું તો અહીંયા આપણે કરતા નથી. અહીંયા જયારે એમ કહેવામાં આવ્યું કે ત્રિકાળી ધ્રુવના આશ્રય જે પરિણામ થાય છે એ પરિણામ એ જ જૈન ધર્મ છે, એ વાત કરવામાં આવી તો કોઈએ કહ્યું કે આ તો એકાંત થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે પણ એ સમ્યક એકાંત છે, એ સમ્યક એકાંત છે. પોતાનું ત્રિકાળી દ્રવ્ય એવું છે અને એનું લક્ષ્ય કરતા એવા પરિણામ થાય છે અને એનું લક્ષ્ય ન કરતા પરનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે તે શુભ પરિણામ છે. તો સાથે રહેલો જે શુભભાવ જે છે એને કોઈક વખતે ઉપચારથી વ્યવહાર કહેવામાં આવે એટલે એને કાઢી નથી નાખ્યો, એનો ભાવ નથી કર્યો. ગુરુદેવ અહીંયા કહે છે કે આ સમ્યક એકાંત છે. આગળ કહે છે ને કે તે જીન ધર્મ જયવંત વર્તે છે, સજયતી જીન ધર્મ. જો જૈન ધર્મ નહીં પણ જીન ધર્મ એમ કહ્યું છે અને તે જયતી એટલે જયવંત વર્તે છે એમ કહીને મુનિરાજ પોતાના પરિણામની વાત કરે છે કે તે જીન ધર્મનો ભાવ અમારા પરિણામમાં જયવંત વર્તે છે. તે જીન ધર્મ ક્યાંક બીજે રહે છે એમ નહીં, પરંતુ અમારા પરિણામમાં છે. જે સર્વ જીવ સમૂહને સુખદાતા છે, ત્રસ અને સ્થાવરના વધના પરિણામથી અતિ દૂર છે અને જે સુખ સાગરનું પૂર છે એવો જીન ધર્મ મુનિરાજ કહે છે કે અમારા પરિણામમાં જયવંત વર્તે છે. પોતાને એવા પરિણામ થયા છે એ જ જીન ધર્મ છે. પૂર્ણ જીન સ્વરૂપ ભગવાન આત્માને અવલંબીને, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને અવલંબીને, તેનો આશ્રય લઈને, તેની સન્મુખ થઈને જે પરિણામ થયા તે પરિણામ અમને વર્તમાન વર્તે છે અને તેથી અમારા પરિણામમાં જીન ધર્મ જયવંત વર્તે છે. આ તો મુનિરાજે પોતાની વાત કરી. મુનિરાજને આવા પરિણામ જયવંત વર્તે છે, એમને જીન ધર્મ જયવંત વર્તે છે. ત્રસ અને સ્થાવરના વધના પરિણામથી અતિ દૂર એવા અમારા પરિણામ વિતરાગ ભાવરૂપે વર્તે છે. તે કારણે જૈન શાસન અમારી પાસે છે. જીન ધર્મ અમારા પરિણામમાં વર્તે છે એમ મુનિરાજ કહે છે. તે ઉપરાંત એમ પણ કહે છે કે તેની અમને ખબર છે અને તેથી તો કહે છે ને કે જીન ધર્મ જયવંત વર્તે છે. આવો ધર્મ છે. ગુરુદેવ અહીંયા વધારે સ્પષ્ટતા કરતા સમજાવે છે કે ભગવાને કહ્યું અને મેં માત્ર સાંભળ્યું કે આવો જૈન ધર્મ હોય એમ અહીં નથી કહ્યું. ભગવાનની વાણીમાં વાત આવી આવો જૈન ધર્મ છે અને પોતે સાંભળી અને એને સમજો એટલી વાત નથી, પરંતુ પોતાના એવા પરિણામ થયા,
સમજ્યા પછી એ વાતને આત્મસાત કરી અને જેવું દ્રવ્યશ્રુત હતું એ જ પ્રમાણે પોતાને ભાવશ્રુત અંદરમાં પ્રગટ થયું તો પોતાને જૈન ધર્મ છે. એટલે ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે માત્ર ભગવાનની વાણી સાંભળી કે શાસ્ત્ર દ્વારા એ વાતને વાંચી, પ્રભુની જ વાણી છે, શાસ્ત્રમાં પણ પ્રભુની વાણી છે, જીનેશ્વર ભગવાનની જ વાણી છે, અથવા તો પ્રત્યક્ષ સાંભળી સમુદ્રમાં બેસીને અને એમાંથી સમજણ પણ પડી, થોડા વિકલ્પ પણ થયા, સમજાયું પણ ખરું, તો એટલાથી વાત બનતી નથી. અહીંયા તો એમ કેવું છે, ભગવાને કહ્યું અને મેં માત્ર સાંભળ્યું કે આવો જૈન ધર્મ હોય, એમ અહીં નથી કહ્યું. પરંતુ અહીં તો એમ કહે છે કે જૈન ધર્મ અમારા પરિણામમાં વર્તમાન વર્તે છે અને તેથી તે જયવંત છે, જીવતો જીવંત છે, જયવંત છે. મુનિરાજે જે રીતે એને જયવંત કહ્યો છે એ તો પરિણામ પોતે એવા પ્રગટ કર્યા છે માટે એમને જયવંત વર્તે છે. જૈન ધર્મ જયવંત વર્તે જ. 5 ગુણસ્થાન એવા છે કે જે શાશ્વત છે. તેમાં 13મું ગુણસ્થાન છે ને એ પણ શાશ્વત છે. કોઈને કોઈ જીવ 13મા ગુણસ્થાનની દશામાં હોય જ છે. 4થું, 5મું, 6થું અને 13મું આ 4 ગુણસ્થાન શાશ્વત છે. બાકી 13 ગુણસ્થાન મિથ્યાત્વનું એ પણ છે. એટલે તો કાયમ હોય જ છે, કોઈને કોઈ જીવ તો હોય જ. પણ અહીંયા તો આ 4થું, 5મું, 6થું કે જે મોક્ષ માર્ગના પરિણામ રૂપ જે છે એવા એ ગુણસ્થાન છે. અને 13મું ગુણસ્થાન પ્રભુએ ભાવ મોક્ષની દશા પ્રગટ કરી છે. એ 13મું ગુણસ્થાન હરિયંત પરમેશ્વર જીનેશ્વર ભગવાન જગતમાં હોય જ છે. કોઈ કાળ એવો હોતો નથી કે જયારે જગતમાં શંકર ભગવાન ન હોય, કેવળી ભગવાન ન હોય, એવો કોઈ કાળ હોતો જ નથી. મહાવીર ક્ષેત્રના વિશે હંમેશા જીનેશ્વર ભગવાન બિરાજતા જ હોય છે અને બીજા કેટલાય શંકર ભગવાનની સાથે બીજા કેટલાય કેવળી ભગવાન હોય જ છે. એટલે કે બધાને એવા પરિણામ હોય છે. એટલે કે જૈન ધર્મ જયવંત વર્તે જ છે. એ બધાને જયવંત વર્તે છે એટલે એમ કહેવાય કે જૈન ધર્મ ત્રિકાળ જયવંત વર્તે છે. અહીંયા તો મુનિરાજ પોતાની વાત કરીને કહે છે અને મુનિરાજને એ ધર્મનો વીણો ચડ્યો છે, જોશ ચડી ગયું છે, પોતે પોતાના એવા પરિણામ થયા છે એટલે એ કહે છે કે અમને એ જયવંત વર્તે છે. એવું કહે છે કે અમને ત્રિકાળી વિતરાગ સ્વભાવમાંથી પ્રવાહ રૂપે જે વિતરાગી પરિણતિ ઊભી થઈ છે તે જૈન ધર્મ છે. આવી જૈન ધર્મની વાત છે. વિતરાગી પરિણતિ ઊભી થઈ છે તે જૈન ધર્મ છે, આવો જૈન ધર્મ છે. અને આવા અનંતા પરિણામનો પિંડ જે જીન સ્વરૂપ છે તે જીવનું સ્વરૂપ છે. બીજી રીતે કહીએ તો જૈન ધર્મ જે પરિણામમાં વર્તે છે તેવા અનંત 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 પરિણામ આત્મામાં છે, અંદરમાં ગર્ભિત પડ્યા છે. એવી શુદ્ધ નિર્મળ પર્યાય અંદરમાં ગર્ભિત છે. આવો વિતરાગ સ્વરૂપ ત્રિકાળી આત્મા છે. તેના આશ્રય વિતરાગ ધર્મ પ્રગટ્યો છે અને વર્તે છે. એમ કહે છે મને જૈન ધર્મ છે કે નહીં તેની પોતાને ખબર પડે છે. જેને આવા પરિણામ થયા છે એ જાણે છે કે પોતે મોક્ષ માર્ગમાં છે ને પોતાને એવો જૈન ધર્મ જયવંત વર્તે છે. ધર્મ એક વિતરાગ પર્યાય છે અને તે વિતરાગ પર્યાય પોતાને વર્તે છે એવી પોતાને ખબર પડે છે. એવી પોતાને ખબર પડે છે એટલે તો આનંદમાં છે. પોતે તો આનંદમાં છે અને એ આનંદને વ્યક્ત કરે છે. અહીંયા આગળ કહે છે પ્રશ્ન કરીને કે જૈન ધર્મ ક્યાં રહેતો હશે, મંદિરમાં કે પુસ્તકમાં? જૈન ધર્મ ક્યાં છે, મંદિરમાં છે કે પુસ્તકમાં?
જૈન ધર્મ જ્યાંથી પ્રગટે છે ત્યાં રહે છે. જૈન ધર્મ બીજે ક્યાંય રહેતો નથી, મંદિરમાં કે પુસ્તકમાં નહીં, પરંતુ જૈન ધર્મ જ્યાંથી પ્રગટે છે ત્યાં રહે છે. ત્રિકાળી ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ વિતરાગતા, પૂર્ણ શાંત રસ સ્વરૂપ છે. ત્યાંથી પ્રગટતો શાંત રસમય એવો અકષાય ભાવ, વિતરાગી ભાવ જૈન ધર્મ આત્મામાં રહે છે અને જયવંત વર્તે છે. આમ કહીને ધન્ય રે મુનિ ધન્ય કે જેને જૈન ધર્મ જયવંત વર્તે છે અને તેને જીવન જીવી જાણ્યું એમ કહે છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે જૈન ધર્મ કોઈ સંપ્રદાય કે વાળો નથી, પણ એ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. એની પ્રગટતા થઈ એટલે એ જૈન છે. જે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં છે એમ આપણે કહીએ છીએ ને. ધર્મી જૈન કોણ છે? તો કે જે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં છે. એટલે એનો અર્થ શું થયો કે જેમ જિનેશ્વર ભગવાને પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ કરી છે, પોતે સ્વરૂપને વિશે સ્થિર થયા છે, તેવી રીતે જે પોતાના ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને નિર્મળ પરિણામ પ્રગટ કરે છે, વિતરાગી ભાવે થાય છે, એ જૈન છે. બાકી કોઈ સંપ્રદાય કે લોકોનો સમૂહ નથી, કોઈ વાળો નથી, કોઈ ઓર્ગેનાઇઝેશન નથી, એની કોઈએ સ્થાપના કરી છે એમ પણ નથી. જૈન ધર્મની સ્થાપના કોઈએ કરી એમ પણ નથી. જૈન ધર્મની સ્થાપના કોણ કરે? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એવા શુદ્ધ સ્વરૂપે પોતે થાય છે તો પોતે જૈન છે. પોતાના ઘરમાં જવું એમાં એને કોઈની મદદની પણ જરૂર નથી, કોઈની પરમિશનની પણ જરૂર નથી. એટલે પોતે પોતાના સ્વરૂપે થાય છે તો જૈન છે. જગત આખાના જીવો, બધા જ જીવો, આખા જગતના બધા જ જીવો પોતે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ ભાવે થાય છે. જેવો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે એવા ભાવે થાય છે, એટલે કે પર્યાયમાં એવી વિતરાગી દશાને પ્રગટ કરે છે તો જૈન છે. જૈન ધર્મ કોઈ સંપ્રદાય કે વાળો નથી, પણ એ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ જ ત્રિકાળ શુદ્ધ છે અને એને જ જીન સ્વરૂપ કહી. જીન વિતરાગ પરમાત્મ સ્વરૂપ આત્માના આશ્રયે વિતરાગતા પ્રગટ થાય તે જૈન ધર્મ છે. અને તે તો વસ્તુની સ્થિતિ છે. માટે જૈન ધર્મ કોઈ પક્ષ કે વાળો નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ એસોસિએશન નથી, કોઈ ઓર્ગેનાઇઝેશન નથી, કોઈ સંઘ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. અહીં મુનિરાજે એમ કહ્યું કે જૈન ધર્મ મારી પર્યાયમાં જયવંત વર્તે છે, તે ક્યાંય બીજે વર્તે છે એમ નથી. મારો ભગવાન આત્મા પ્રસન્ન થઈને મારી પર્યાયમાં આવ્યો છે. મારો ભગવાન આત્મા કૃપા કરીને વિતરાગ રૂપ થઈને પરિણામમાં આવ્યો છે. કોના પરિણામમાં આવ્યો છે? મારા પરિણામમાં આવ્યો છે. મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ મારા પરિણામમાં આવ્યું છે, એટલે કે મને હવે એવા વિતરાગી પરિણામ થયા છે. તેથી તે જયવંત વર્તે છે, અર્થાત મને અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ આનંદ અને વિતરાગ ભાવના વેદનમાં હું છું. અલૌકિક આનંદનું વેદન છે અને તે જૈન ધર્મ છે એમ મુનિરાજ કહે છે. આવો વિતરાગ ધર્મ છે તો પછી આ બધું મંદિર બનાવવા વગેરે શા માટે? કોઈએ પ્રશ્ન કર્યો. આ રીતે જો જૈન ધર્મની વાત આપ કરતા હો તો પછી આ મંદિર બનાવવાની બધાની ક્યાં જરૂરત છે? એમ ગુરુદેવ કહે છે કે ભાઈ એ બધું તો જે કાળે થવાનું હોય છે તે કાળે જે થઈને જ રહે છે. એ બધા પૂતગળના પરિણામો, એ બધી રચનાઓ જે થવાની છે તે થાય. અને એ વખતે એ કાળે જીવને શુભભાવ હોય તો તેને નિમિત્ત કહેવામાં આવે છે. છતાં તે શુભભાવ જૈન ધર્મ નથી. શુભભાવ આવે છે છતાં પણ એ જૈન ધર્મ નથી. એ શુભભાવ જ છે છતાં પણ તે આવે છે. આગળ કહે છે કે ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માના
સમીપમાં ગણધરો અને સંતો નિજ અંતરના પરિણામમાં વર્તતા હોય છે. નિજ અંતરના પરિણામમાં વર્તતા હોય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એના અંતરંગ પરિણામ એટલે કે એનું લક્ષ કરતા થતા જે પરિણામ છે એવા પરિણામમાં જે તો રહે છે. બહારમાં આવે છે, શુદ્ધાવે કદાચ થાય છે તો એના સ્વામી થતા નથી અને સ્વરૂપની જ દ્રષ્ટિ રહ્યા કરે છે. એમના પરિણામ તો શુદ્ધ પરિણામ જ હોય છે. વારે વારે પોતાના સ્વરૂપને સ્પર્શે છે. એવા સંતો ગણધરો નિજ અંતરના પરિણામમાં વર્તતા હોય છે. આવા તે નિત્ય આનંદના અનુભવીને અહીં જૈન ધર્મી કહે છે તથા તે નિજ અંતરના પરિણામને જૈન ધર્મ કહેવાય છે. એ પરિણામ છે તે જ જૈન ધર્મ છે અને એવા પરિણામ જેણે પ્રગટ કર્યા છે તે સાચો જૈન ધર્મી છે. પણ આ છ કાયના જીવોની રક્ષા અને તેમાં ઇતિન્દ્રિય અને ત્રસ ને બધાની દયા પાળવી એ જૈન ધર્મ છે એમ નથી. કેમ કે જીન ધર્મ તો તે પરિણામથી દૂર છે. કયા પરિણામથી દૂર છે? શુભ અને અશુભ બંને પરિણામોથી જૈન ધર્મ તો દૂર છે. છ કાયને હણવાના પરિણામથી તેમજ તેની દયાના પરિણામથી પણ જૈન ધર્મ દૂર છે. પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રય થતા નિર્મળ પરિણામ એ જ જૈન ધર્મ છે અને આવો જ તેનો સ્વભાવ છે. અને આમ જે સ્વીકારે છે તેણે જૈન ધર્મ સાંભળ્યો એમ કહીએ. આથી તો એને જૈન ધર્મ સાંભળવામાં આવ્યો નથી. ગુરુદેવ કહે છે કે આ વ્યવહાર ચારિત્રનો અધિકાર ચાલે છે, છતાં તેમાં એમ કહે છે કે અમે વ્યવહારમાં વર્તતા નથી, અમે તો વિતરાગતામાં નિશ્ચયમાં વર્તીએ છીએ. હા, વ્યવહારનું જ્ઞાન કરાવ્યું, સાથે જ વાત તો કરી કે સાવધના ત્યાગના પરિણામ હોય તેને અહિંસા વ્રત કહેવાય. એટલે એવા પરિણામ ત્યાં કહ્યા 56મી ગાથાની અંદર. એનો અર્થ એ થયો કે એવો વ્યવહાર તો હોય જ છે, એટલે વ્યવહારનું એવું જ્ઞાન કરાવ્યું, છતાં પણ કહે છે કે તેમાં અમે વર્તતા નથી. એટલે કે અમે તો નિશ્ચયથી પોતાના સ્વરૂપને વિશે છીએ, એટલે અમને તો નિશ્ચય અહિંસા છે. અમારા પરિણામ તો નિશ્ચય અહિંસાના પરિણામ છે. અને નિશ્ચય અહિંસાના પરિણામ છે ત્યારે બાકી રહેલો જે શુભભાવ જે છે એ વ્યવહાર અહિંસા છે. એટલે એવા અહિંસા વ્રતની વાત કરી. સાવધના ત્યાગના પરિણામ, હિંસાના ત્યાગના પરિણામ ધર્મીને હોય જ છે એમ પણ કહ્યું. એવું બને જ નહીં કે જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ હોય અને એને હિંસાના ત્યાગના પરિણામ ન હોય. હિંસાના ત્યાગના પરિણામ જ હોય. હિંસાનો ત્યાગ સાવધના ત્યાગના જ પરિણામ હોય. છતાંય પોતે ત્રિકાળી ભગવાન આત્માનો આશ્રય કર્યો છે, પોતાને સાચી અહિંસા, નિશ્ચય અહિંસા પ્રગટ થઈ છે, તો આ જે સાવધના ત્યાગના પરિણામ છે એને વ્યવહાર અહિંસા કહેવામાં આવે છે. એ અહિંસા વ્રત વ્યવહારની વાત કરીએ. વ્યવહાર ચારિત્રનો અધિકાર છે ને. અમે તો અમારા સ્વભાવમાં વર્તીએ છીએ અને તેમાં વર્તતા જે વ્યવહાર હોય તેનું જ્ઞાન થાય છે. આવો વિતરાગ માર્ગ જયવંત વર્તે છે. ગુરુદેવ કહે છે કે ધન્ય માર્ગ. જેમ આત્મતત્વ ત્રિકાળ જયવંત છે તેમ આ વિતરાગ પરિણામ પણ જયવંત વર્તે છે એમ કહે છે. તો આ રીતે વ્યવહાર ચારિત્ર અધિકારની પહેલી ગાથા 56મી ગાથા પૂરી થઈ તથા તેનો આ કળશ 76મો કળશ પણ પૂરો થયો. ગુરુદેવ કહે છે કે એકલું માખણ છે. બહુ સરસ વાત આવી. હવે એના પછી 57મી ગાથા છે કુંતંદાચાર્ય ભગવાનની 57મી ગાથા વ્યવહાર ચારિત્ર અધિકારમાં આ બીજી ગાથા છે. તો એ આપણે લઈએ છીએ. રાગેણ વા દ્વેષેણ વા મોહેન વા મુષા ભાષા પરિણામમ
યહ પ્રજહાતિ સાધુ સદા દ્વિતીય વ્રતમ ભવતી તસ્ય. 57મી ગાથા ગુજરાતીમાં છે. વિદ્વેષ રાગ વિમોહ જનિત મૃષા તણા પરિણામને જે છોડતા નિરાજ તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે રાગેણ વા દ્વેષેણ વા મોહેણ વા, એટલે કે રાગથી, દ્વેષથી અથવા મોહથી તથા મૃષાભાષા પરિણામમ ય સાધુ પ્રજહાતિ, રાગથી, દ્વેષથી અથવા મોહથી થતા મૃષાભાષાના પરિણામને, સત્યના પરિણામને જે સાધુ છોડે છે, તસ્ય એવ તેને જ સદા દ્વિતીય વ્રતમ ભવતી, તેને જ સદા બીજું વ્રત છે. બીજું વ્રત સત્ય વ્રત. ટીકામાં કહે છે કે આ સત્ય વ્રતના સ્વરૂપનું કથન છે. પહેલા અહિંસા વ્રતના સ્વરૂપનું કથન આવ્યું 56મી ગાથામાં. આ 57મી ગાથામાં બીજું વ્રત એટલે સત્ય વ્રત એના સ્વરૂપનું આ કથન છે. અહીંયા કહે છે કે અહીં એમ કહ્યું છે કે સત્યનો પ્રતિપક્ષ અર્થાત સત્યથી વિરુદ્ધ પરિણામ તે મૃષા પરિણામ છે, અસત્ય પરિણામ છે. તે અસત્ય બોલવાના પરિણામ રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે. શું કહ્યું કે સત્યનો પ્રતિપક્ષ અર્થાત સત્યથી વિરુદ્ધ પરિણામ તે મૃષા પરિણામ છે, અને એવા મૃષા પરિણામ એટલે કે અસત્ય બોલવાના પરિણામ રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે. જે સાધુ આસનભવ્ય જીવ તે પરિણામને પરિત્યજે છે, એટલે સમસ્ત પ્રકારે છોડે છે. પરિત્યજે છે, ત્યાગ કરે છે, એટલે સમસ્ત પ્રકારે ત્યાગે છે, એટલા માટે પરિત્યજે છે શબ્દ મૂક્યો છે. તે પરિણામને પરિત્યજે છે, સમસ્ત પ્રકારે છોડે છે, તેને બીજું વ્રત હોય છે. તેને આ બીજું સત્ય વ્રત હોય છે. એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 21, ગાથા 57 ઉપરનું પ્રવચન. આ સત્યવ્રતના સ્વરૂપનું કથન છે. અહીં એમ કહ્યું કે સત્યનો પ્રતિપક્ષ તે મૃષા પરિણામ છે, અને એ રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે. જે સાધુ આસનભવ્ય જીવ તે પરિણામને પરિત્યજે છે, તેને બીજું વ્રત હોય છે. તો ગુરુદેવ સમજાવે છે કે અહીં અસત્ય ભાષા બોલવાની વાત નથી. અહીં અસત્ય ભાષા બોલવાની વાત નથી, પરંતુ અસત્ય બોલવાના પરિણામની વાત છે. પરિણામ લીધા છે ને અહીંયા, મૃષા પરિણામ. એ મૃષા પરિણામ જે છે એટલે એ રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે. મૃષા પરિણામ ગુરુદેવ કહે છે કે અહીંયા અસત્ય ભાષા બોલવાની વાત નથી, પરંતુ અસત્ય બોલવાના પરિણામની વાત છે. તે અસત્ય બોલવાના પરિણામ કાં તો રાગથી થાય છે, કાં તો દ્વેષથી થાય છે, અને કાં તો મિથ્યા ભ્રમથી એટલે કે મોહથી થાય છે. આવા પરિણામ રાગથી, દ્વેષથી કે મિથ્યા ભ્રમથી થાય છે. હવે કહે છે કે જેનો મોક્ષ નિકટ છે, જેનો મોક્ષ નિકટ છે એટલે આસનભવ્ય જીવની વાત કરી છે. જેનો મોક્ષ નિકટ છે, પૂર્ણ પર્યાયરૂપ મોક્ષનું પરિણમન જેને નિકટ છે, નજીકમાં છે, એવો આસનભવ્ય જીવ જુઠ્ઠું બોલવાના પરિણામને છોડે છે.
તે જીવ ભવ્ય તો છે, તે ઉપરાંત આસન ભવ્ય છે એમ કહે છે. ભવ્ય જીવ મોક્ષ પામવાને લાયક તો છે. ભવ્ય જીવ કોને કહીએ? કે જે પોતે જ્ઞાન ભાવે પરિણમી જાય એને આપણે ભવ્ય કહીએ છીએ, એટલે સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે, તો એ ભવ્ય છે. અને એ ભવ્ય છે એ મોક્ષ પામવાને લાયક છે. પરંતુ એ તો પુરુષાર્થ કરશે ત્યારે મોક્ષ પામશે. ભલે ભવ્ય તો છે, પણ જયારે પુરુષાર્થ કરશે ત્યારે મોક્ષ પામશે. અને અહીંયા કોની વાત લીધી છે? આસન ભવ્ય જીવની વાત લીધી છે. એટલે એ તો અતિ નિકટ છે, મોક્ષની નિકટ છે. એટલે કે છે કે અહીંયા તો સત્યવ્રત વાળો જીવ તે આસન ભવ્ય છે એની વાત લીધી છે. મોક્ષ પામવાની તૈયારી વાળો છે, મોક્ષની બહુ નજીક છે એની વાત છે. શું કહ્યું છે? કે રાગથી, દ્વેષથી અથવા મોહથી એવા દોષા પરિણામ થાય છે. અને જે સાધુ અથવા તો આસન ભવ્ય જીવ તે પરિણામને પરિત્યજે છે, સમસ્ત પ્રકારે છોડે છે, તેને બીજું વ્રત હોય છે. એટલે અહીંયા કોની વાત લીધી છે? આસન ભવ્યની વાત લીધી છે. મોક્ષની બહુ નજીક છે. આ જે પરિત્યાજે છે એ મોક્ષની નજીક છે. જેને આવા દુષા પરિણામનો સમસ્ત પ્રકારે પરિત્યાગ છે એ મોક્ષ પામવાની તૈયારી વાળો છે એમ કેવું છે. કે છે કે રાગ, દ્વેષ અને મોહથી થતા અસત્ય બોલવાના અશુભ પરિણામને, રાગ, દ્વેષ અને મોહથી થતા એ બધા અશુભ પરિણામ, એને કારણે થતા પરિણામ, એવા અસત્ય બોલવાના અશુભ પરિણામને જેનો મોક્ષ નામ સિદ્ધપદ હવે નિકટ છે એવો આસન ભવ્ય જીવ પોતામાં વિતરાગ પરિણામે વર્તતો થકો છોડે છે. શેને છોડે છે? તે અશુભ પરિણામને. કયા અશુભ પરિણામને છોડે છે? અસત્ય બોલવાના અશુભ પરિણામ છે, મૃષા પરિણામ છે, એને છોડે છે. મૃષા પરિણામ કઈ રીતે થાય છે? એને કારણે થાય છે તો કે છે કે રાગ, દ્વેષ અને મોહથી. એટલે કે છે કે રાગ, દ્વેષ અને મોહથી થતા એ અસત્ય બોલવાના અશુભ પરિણામને એ પૂર્ણપણે છોડે છે, પરિત્યાગે છે, પરિત્યજે છે. કોણ પરિત્યજે છે? કે જેનો મોક્ષ એટલે કે સિદ્ધપદ હવે નિકટ છે એવો આસન ભવ્ય જીવ કઈ રીતે એને પરિત્યાગે છે? કે વિતરાગ પરિણામે વર્તતો થકો પરિત્યાગે છે. પોતાના પરિણામ વિતરાગ પરિણામ થયા છે તો એને હવે એવા આ અશુભ પરિણામ, અસત્ય બોલવાના પરિણામ થતા નથી એમ એને એ મૃષા પરિણામનો સમસ્તપણે પરિત્યાગ છે, તે સમસ્તપણે ત્યાગ છે. એટલે કે એવું સત્ય બોલવાનો વિકલ્પ તેને હોય છે. બીજી રીતે કહીએ તો મૃષા ભાષા બોલવાના પરિણામને છોડવા રૂપ પરિણામ તેને હોય છે. મૃષા ભાષા બોલવાના પરિણામને છોડવા રૂપ પરિણામ તેને હોય છે અને તેને વ્યવહાર સત્યવ્રત કહેવામાં આવે છે. આવું બીજું વ્રત તેને હોય છે. આમાં નિશ્ચય પણ સમજાવી દીધો અને અહીંયા જે વ્યવહારથી જે સત્યવ્રત કહેવામાં આવ્યું એ પણ સમજાવે. એને એવા પરિણામ હોય છે. એ મૃષા પરિણામને ત્યાગે છે. એ આસન ભવ્ય જીવ એવા પરિણામને ત્યાગે છે એટલે કે એને સત્ય બોલવાનો વિકલ્પ હોય છે અને અસત્ય ને ત્યાગે છે તો એને વ્યવહાર સત્યવ્રત કહેવામાં આવે છે. આવું બીજું વ્રત તેને હોય છે. આગળ કહે છે કે જેને અંતરમાં પૂર્ણ વિતરાગ સ્વભાવનો ભેટો થયો છે, જેને અંતરમાં પૂર્ણ વિતરાગ સ્વભાવનો ભેટો થયો છે, જેના પરિણામને પૂર્ણ જીન સ્વભાવનો ભેટો થયો છે, જેને પરમ સત્ય સ્વરૂપ ત્રિકાળી આત્માનો પરિણામમાં ભેટો થયો છે, તેના તે પરિણામ વિતરાગી પરિણામ છે અને તે નિશ્ચય ધર્મ છે.
તે ચારિત્રની ભૂમિકામાં રાગ દ્વેષ અને મોહથી થતા જુઠ્ઠું બોલવાના પરિણામનો ત્યાગ હોય છે. એટલે કે અસત્ય બોલવાનો ત્યાગ હોય છે, અસત્ય બોલવાના પરિણામનો ત્યાગ હોય છે, અને સત્ય બોલવાનો શુભ વિકલ્પ હોય છે, અને તે શુભ વિકલ્પને વ્યવહાર સત્ય વ્રત કહેવામાં આવે છે. તો આ રીતે આ ગાથા અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાનમહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે